સબસ્ક્રાઇબ કરો ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल। વાવ થરાદ જિલ્લાના મુખ્ય મથક થરાદ શહેરના આઇકોનિક રોડ સર્કિટ હાઉસ નજીક 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં હજારો નાગરિકો, વિદ્યાર્થીઓને, યુવાનો અને વડીલોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાવ થરાદના સંયુક્ત ઉપક્રમે સ્વસ્થ જીવન માટે યોગ થીમ હેઠળ સામૂહિક યોગા અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ ઓમકાર મંત્રના ઉચ્ચારણ અને તેના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું। તેમના માર્ગદર્શન હેઠળ ઉપસ્થિત લોકોએ એક સાથે યોગા અભ્યાસ કરી યોગ દિવસની ઉજવણી કરી હતી। કાર્યક્રમની વિશેષતા એ રહી હતી કે હજારો નાગરિકોએ થરાદના ટી અક્ષરના આકારમાં સુવ્યવસ્થિત રીતે બેસીને યોગા અભ્યાસ કર્યો હતો, જે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો। શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે નવા જિલ્લા તરીકે થરાદમાં પ્રથમ વખત આટલા મોટા પાયે યોગ દિવસની ઉજવણી થવી ગૌરવની બાબત છે। તેમણે તમામ નગરજનોને યોગ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી કલ્પેશ કુમાર શર્મા, જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા, નિવાસી અધિક જિલ્લા કલેક્ટર તુષાર જાની, અગ્રણી નરેશજી ઠાકોર, વિવિધ અધિકારીઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા। ની ઉજવણી આજે ભારતની સીમાવર્તી ડિસ્ટ્રિક્ટ એવા થરાદના આંગણે આજે ઉજવાયો। હજારોની સંખ્યાની અંદર નાગરિકો જોડાયા। ખાસ કરીને ટી શેપની અંદર બેસીને થરાદનો ટી એ પ્રમાણે થરાદ નવા જિલ્લાના નિર્માણ પ્રસંગે પણ હોશપૂર્વક, ઉત્સાહપૂર્વક તમામ નગરજનો અને આ વિસ્તારના જિલ્લાવાસીઓ જોડાયા। હું તમામને યોગ દિવસની શુભકામનાઓ પાઠવું છું। આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબે યોગને વૈશ્વિક કક્ષાએ જઈને વિશ્વની ધરોહર યોગ છે તે વાત વિશ્વ સમક્ષ મૂકી યુનાઇટેડ નેશને તેને સ્વીકારી અને અત્યારે પૂરા વિશ્વની અંદર જન સુધી યોગ એ નિત્યકર્મની અંદર જીવનનો ભાગ બની ગયો છે। વાવ થરાદ જિલ્લાના થરાદ તાલુકાના લોરવાડા ગામે ગ્રામજનોના આરોગ્યને ધ્યાનમાં રાખીને વિશાળ મફત આરોગ્ય તપાસ અને દવા વિતરણ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આ આરોગ્ય કેમ્પમાં મોટી સંખ્યામાં ગામ લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો। કેમ્પમાં ફિઝિશિયન, આંખ તથા ઓર્થોપેડિક વિભાગના નિષ્ણાત ડોક્ટરો દ્વારા દર્દીઓની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન દર્દીઓને તેમની તકલીફ મુજબ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, તેમજ જરૂરી દવાઓ અને ગોળીઓનું મફતમાં વિતરણ કરવામાં આવ્યું હતું। આરોગ્ય કેમ્પમાં અંદાજે 250થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો, જેના કારણે ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। સમગ્ર સેવાકીય કાર્યક્રમનું આયોજન ગામના યુવા આગેવાન જોરાભાઈ દેસાઈ, જેડી દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું। જોરાભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ગામના લોકોને સારવાર માટે બહાર જવાની જરૂર ન પડે, ખર્ચાળ સારવારનો બોજ ઓછો થાય અને ગામમાં જ ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ મળી રહે તે હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। કેમ્પ દરમિયાન ડૉક્ટર રામભાઈ ચૌધરી ફિઝિશિયન, ડૉક્ટર ધનજીભાઈ ચૌધરી ઓર્થોપેડિક સર્જન તથા ડૉક્ટર અશોકભાઈ ચૌધરી આંખના સર્જન દ્વારા નિસ્વાર્થ સેવાઓ આપી દર્દીઓની તપાસ કરવામાં આવી હતી। સાથે જ આરોગ્ય સંબંધિત જરૂરી સલાહ અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું। ગામમાં આવા સેવાકીય કાર્યો થકી લોકોને સરળતાથી આરોગ્ય સુવિધા ઉપલબ્ધ થતી હોવાથી ગ્રામજનો દ્વારા આયોજકો અને ડૉક્ટરોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। મેડિકલ કેમ્પ રાખેલો હતો અમારા ગામમાં જોરાભાઈ દેસાઈ તરફથી, આંખ માટેની, હાડકાનો માટેની અને ફિઝિશિયન ડૉક્ટર બધાને દવા ગોળી બીજી બધી રીતે કમ્પ્લીટ આપવામાં આવી। નહીં કોઈ ચાર્જ નહીં, ફ્રી ચાર્જ, દવા બીજી બધું સારો લાગ્યો કાર્યક્રમ ને આગળ આવું થવું જોઈએ। અમારા ગામમાં થયો એવો બીજા ગામોમાં થવું જોઈએ ને બહુ સારું છે। અમારા ગામની અંદર પ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ઓર્થોપેડિક ડૉક્ટર, આંખના ડૉક્ટર અને એમડી ફિઝિશિયન ડૉક્ટરે હાજરી આપી। લગભગ 250થી વધારે લોકોએ લાભ લીધો અને હજુ પણ દર્દી આવે છે, ચાલે છે।
આયોજન ગામના યુવાન મિત્ર દ્વારા. આમાં કેવું હોય છે કે ઘણી જગ્યાએ ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે, પણ દરેક જગ્યાએ કેવું હોય છે કે જે ડૉક્ટરની ફીસ હોય, કેસ ફીસ હોય છે એ લેવામાં આવતી નથી, પ્લસ રિપોર્ટનો ચાર્જ લેવામાં આવે છે અને દવાનો ચાર્જ લેવામાં આવે છે. તો અમે અમારા ગામની અંદર યુવાન મિત્રો એવું નક્કી કર્યું કે આપણે દવાના પણ ફ્રી આપશું અને રિપોર્ટ પણ ફ્રી કરી આપશું અને કેસ ફી તો ફ્રી હોય છે મેડિકલ કેમ્પ ફ્રી. વાવ થરાદ જિલ્લામાં મંદિરોમાં ચોરી મચાવતી ગેંગનો સુઈગામ પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે ગણતરીના દિવસોમાં 3 આરોપીઓને ઝડપી પાડી ચોરીમાં ગયેલો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન ત્રિયાના માર્ગદર્શન હેઠળ સુઈગામ પોલીસ દ્વારા મિલકત સંબંધિત ગુનાઓની તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન સુઈગામ ભરડવા કસ્ટમ રોડ ઉપર આવેલા ગેબલસા પીર 3 રસ્તા નજીક એક શંકાસ્પદ ઇકો ગાડીને અટકાવી તપાસ કરવામાં આવી હતી. ગાડીમાં સવાર 3 શખ્સોની પૂછપરછ દરમિયાન મહત્વની વિગતો સામે આવી હતી. પોલીસે તેમની પાસેથી સુઈગામના શીતળા માતાજીના મંદિરમાં ચોરી થયેલા ચાંદીના છત્ર કબજે કર્યા હતા. ત્યારબાદ હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન સુઈગામ વાવ અને માવસરી પોલીસ મથક વિસ્તારમાં નોંધાયેલા 3 અલગ અલગ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી હતી. ઝડપાયેલા આરોપીઓમાં નવાવાસના દિનેશભાઈ શંકરભાઈ વેણ, તડાવના પ્રકાશભાઈ ઉર્ફે બલ્લો દેવજીભાઈ પારેગી અને ભાખરીના અલ્પેશ પાંચાભાઈ સેગલનો સમાવેશ થાય છે. જ્યારે હિતેશભાઈ પારેગી, અમીરામભાઈ પરમાર, દેવસીભાઈ પરમાર અને જગદીશભાઈ કુંભાભાઈ હજુ ફરાર હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા તેમની શોધખોળ તેજ કરવામાં આવી છે. પોલીસે આરોપીઓ પાસેથી અંદાજે 25,000 રૂપિયાના ચાંદીના છત્ર અને ચોરીમાં વપરાયેલી અંદાજે 1.5 લાખ રૂપિયાની ઇકો ગાડી કબજે કરી છે. હાલ પોલીસે તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. રાજ્યના કુલ 211 પરીક્ષા કેન્દ્રો ખાતે યોજાયેલી નીટ યુજી પુનઃ પરીક્ષા દરમિયાન સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. પરીક્ષા કેન્દ્રોની સુરક્ષા સુનિશ્ચિત કરવા CISF દ્વારા મહત્વની ભૂમિકા ભજવવામાં આવી હતી, જ્યારે સ્થાનિક પોલીસ દ્વારા પણ સતત મોનિટરિંગ અને બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. વડોદરા શહેરમાં 17 પરીક્ષા કેન્દ્રો પર કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પરીક્ષા યોજાઈ હતી. જિલ્લામાં 6,000થી વધુ વિદ્યાર્થીઓએ પુનઃ પરીક્ષામાં ભાગ લીધો હતો. પરીક્ષા પૂર્ણ થયા બાદ કેન્દ્રોની બહાર નીકળતા વિદ્યાર્થીઓમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો, તો કેટલાક વિદ્યાર્થીઓએ પરીક્ષાથી સંતોષ વ્યક્ત કરતા જોવા મળ્યા હતા, જ્યારે કેટલાક વિદ્યાર્થીઓએ પ્રશ્નપત્રને પડકારજનક ગણાવ્યું હતું. એકંદરે સમગ્ર પરીક્ષા પ્રક્રિયા શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ હોવાનું તંત્ર દ્વારા જણાવાયું છે. નીટની આજે જે એક્ઝામ કોમર્સ ફેકલ્ટી મેઇન બિલ્ડિંગ ખાતે યોજાઈ, જેમાં 576 વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થયેલું, એમાંથી 500 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. પરીક્ષામાં આવ્યા પછી લગભગ 25 વિદ્યાર્થીઓને એમનું ઓરિજિનલ આધાર કાર્ડ ઘરે રહી ગયું હતું, ફોટો લઈને આવ્યા હતા. તો આ વખતે ઓરિજિનલ આધાર કાર્ડની જરૂર હતી, તો એમને અમારા સ્ટાફના ફોનથી એ બાળકોએ પોતાના મમ્મી પપ્પા જે બહાર ઊભા હતા એમને ફોન કર્યા અને ઘરેથી આધાર કાર્ડ મંગાવ્યા ઓરિજિનલ, જે અમે એ લોકોને પૂરા પાડ્યા. લગભગ 20 બાળકો પોતાનો ફોટો નહોતા લાવ્યા, તે ફોટો પણ એમના ઘરેથી મંગાવવામાં અમારા સ્ટાફે મદદ કરી. બાળકોને કોઈ તકલીફ ન પડે, પરીક્ષા ખૂબ જ શાંતિપૂર્ણ વાતાવરણમાં થઈ છે. બધી જ વ્યવસ્થાઓ જળવાઈ છે અને કોઈ જ તકલીફ પડી નથી. આ વખતે જે બાયો હતું એ ઇઝી હતું, એટલે એકચ્યુઅલીમાં લેવલ એનું સારું હતું. કેમેસ્ટ્રીમાં મોડરેટ હતું અને ફિઝિક્સમાં આ લોકોએ પાછલા કરતાં લેવલ જે હતું થોડું ટફ કાઢ્યું હતું એવું હતું. એટલે પણ ઓલમોસ્ટ પેપર મોડરેટ ટાઈપનું હતું, પણ કે હા મારું સ્કોર થઈ જશે અને આ વખતનું લેવલ મારા માટે એકલો નહીં પણ બધા માટે થોડું ટફ હશે. રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ આજે અંબાજી મંદિરની મુલાકાત લીધી હતી. તેમણે માતા જગતજનની અંબાના દર્શન કરીને દેશના લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રી માઉન્ટ આબુમાં યોગ દિવસના કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ અંબાજી પહોંચ્યા હતા. અંબાજી પહોંચતા જ મંદિર ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમને ખેસ અને ચૂંદડી ઓઢાડી તિલક કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજસ્થાન અને ગુજરાત પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, તેમજ ભાજપના સ્થાનિક નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ સૌપ્રથમ મંદિરમાં આવેલા સિદ્ધિવિનાયકના દર્શન અને પૂજા અર્ચના કરી હતી. ત્યારબાદ તેઓ નિજ મંદિર જઈ માતા જગતજનની અંબા સમક્ષ શીશ નમાવી આશીર્વાદ મેળવ્યા હતા. મંદિરના મહારાજ દ્વારા તેમને આશીર્વાદ આપવામાં આવ્યા હતા. શક્તિ, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમાન મા જગતજનની અંબાનું આ મંદિર વિશ્વવિખ્યાત છે. દેશ વિદેશથી લાખો માઈ ભક્તો અહીં માતાના ચરણોમાં શીશ નમાવવા આવે છે. દેશભરના અનેક નેતાઓ અને અભિનેતાઓ પણ મા અંબાના આશીર્વાદ મેળવવા માટે
અંબાજીની મુલાકાત લેતા હોય છે। देखिए, सबसे पहले तो मैं आप सभी को, क्योंकि आज अंतर्राष्ट्रीय योग दिवस है, इसकी आपको मैं शुभकामनाएं देता हूँ। आज ये अंतर्राष्ट्रीय योग दिवस का कार्यक्रम हमारे आज आबूराज में था। आज मैं आबूराज में सुबह योग किया है, कल मैं वहाँ आया था। देश के यशस्वी प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में आप देख सकते हैं कि जिस तरह से जो हमारा योग वो दुनिया के अधिकतर देशों में आज अंतर्राष्ट्रीय योग दिवस मनाया गया है। निश्चित रूप से जब मैं सिरोही या आबू राज पर आता तो मैं यहाँ अम्मा माता के दर्शन करने के लिए जरूर मैं आता था। आज भी मैं सिरोही आया था तो मैं यहाँ अम्मा माता के दर्शन करने के लिए आया हूँ और मुझे ये भरोसा है कि माँ अम्मा की कृपा हम आप सभी पर बनी रहे और देश के अंदर, प्रदेश के अंदर, गुजरात के अंदर, राजस्थान के अंदर सभी सुख समृद्धि निश्चित रूप से माँ अम्मा हमें देगी। आप भी इस मौके पर यहाँ आए हैं तो आपके माध्यम से मैं सभी देशवासियों को, सभी गुजरात वासियों को, सभी राजस्थान वासियों को बहुत बहुत शुभकामनाएं देना चाहता हूँ कि माँ अम्बे की कृपा हम सब पर बनी रहे और जो आपके मन में जो काम है वो काम भी इसी तरह से होते रहे। आपको भी बहुत बहुत ढेर सारी ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। રાજ્યના વન અને પર્યાવરણ, વાહન વ્યવહાર અને ક્લાઇમેટ ચેન્જ રાજ્યમંત્રી પ્રવીણ માળીના અધ્યક્ષસ્થાને તથા રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ અને અધિકારીઓ જોડાયા હતા। મંત્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી યોગને વૈશ્વિક ઓળખ મળી છે અને આજે 177થી વધુ દેશો યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છે। તેમણે યોગને સ્વસ્થ જીવન માટે જરૂરી ગણાવ્યો હતો। રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે યોગ શારીરિક અને માનસિક સુખાકારી માટે અત્યંત મહત્વપૂર્ણ છે। સ્વસ્થ જીવન માટે યોગ થીમ હેઠળ ઉપસ્થિત સૌએ સામૂહિક યોગાભ્યાસ કર્યો હતો। કાર્યક્રમમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર, જિલ્લા વિકાસ અધિકારી એમજે દવે, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રસાદ સુબે, નિવાસી અધિક જિલ્લા કલેક્ટર સીબી પટેલ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા। આજથી 12 વર્ષ પહેલાં દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા જ્યારે વિશ્વને યોગ વિશે માહિતગાર કર્યા ત્યારે યુનાઇટેડ નેશનમાં નરેન્દ્રભાઈની અપીલને ધ્યાને રાખીને વિશ્વ યોગ દિવસની જાહેરાત થઈ। તેના આજે 12 વર્ષ પૂર્ણ થયા। આજે 12મો વિશ્વ યોગ દિવસ અને તેમાં માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા પશ્ચિમ બંગાળની ધરતી ઉપરથી આજે પૂરા ભારતની અંદર વર્ચ્યુઅલી રીતે આખા દેશને જોડવાનો પ્રયાસ કર્યો છે। આનંદની એ વાત છે કે 177થી વધુ દેશ આ વિશ્વ યોગા ડે મનાવી રહ્યો છે। અલગ અલગ દેશોની અંદર આજનો દિવસ એ બહુ મહત્ત્વપૂર્ણ છે। ગુજરાતની અંદર માન્ય મુખ્યમંત્રી સાહેબના નેતૃત્વની અંદર તમામ રાજ્યની અંદર આજે વિશ્વ યોગ ડે ઉજવાઈ રહ્યો છે। આજે એ નિમિત્તે બનાસકાંઠાની અંદર જિલ્લા કક્ષા વહીવટીતંત્ર દ્વારા આજે પાલનપુર મુકામે પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ઉજવાયો છે। માન્ય રાજ્યસભાના સાંસદ શ્રી બાબુભાઈ, ધારાસભ્યશ્રી, નગરપાલિકાના પ્રમુખશ્રી અને અન્ય ટીમ સાથે મળીને આજે સૌ સાથે મળી પરિવાર સાથે પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી છે। બનાસકાંઠાના ધાનેરા ખાતે લાયન્સ ક્લબ ઓફ ધાનેરા દ્વારા પરિવારોત્સવ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। લાયન્સ ક્લબના પ્રમુખ રમેશભાઈ ઠક્કર સતત બીજી વખત પ્રમુખ પદ સંભાળી રહ્યા છે ત્યારે તેમના કાર્યકાળ દરમિયાન આ વિશેષ કાર્યક્રમ યોજાયો હતો। શનિવારે રાત્રે 9 વાગે શરૂ થયેલો કાર્યક્રમ મોડી રાત્રે 2 વાગ્યા સુધી ચાલ્યો હતો। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને મહેમાનોના સન્માન સાથે કરવામાં આવી હતી। કાર્યક્રમમાં પ્રખ્યાત મોટિવેશનલ સ્પીકર મનીષ વઘાસિયાએ
પરિવાર સમાજ અને વર્તમાન સમયમાં ઊભી થતી વિવિધ સમસ્યાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે પ્રેમ, લાગણી, સંપ અને પારિવારિક સંબંધોના મહત્વને હાસ્ય, કરુણતા અને પ્રેરણાદાયી ઉદાહરણો દ્વારા રજૂ કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. મનીષ વઘાસિયાએ માતા પિતા, પિતા પુત્રી, ભાઈ બહેન, પતિ પત્ની, દેરાણી જેઠાણી તેમજ ભાઈ ભાઈ જેવા સંબંધોમાં પ્રેમ અને સંવાદ જાળવવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમમાં અંદાજે 3000 જેટલા લોકો પરિવાર સાથે હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભાવુક વાતાવરણ સર્જાયું હતું અને અનેક લોકોની આંખોમાં આંસુ જોવા મળ્યા હતા. કાર્યક્રમના સફળ આયોજન બદલ ગ્રામજનોએ લાયન્સ ક્લબના પ્રમુખ રમેશભાઈ ઠક્કર અને તેમની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ ભવિષ્યમાં પણ આવા પરિવાર કેન્દ્રિત કાર્યક્રમો યોજવાની માંગ કરી હતી. બનાસકાંઠાના ધાનેરા ખાતે 21 જૂનના રોજ 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે યોગ દિવસની થીમ કલ્યાણ, વિવેક અને વિશ્વ શાંતિ માટે યોગ રાખવામાં આવ્યો હતો. વિવેકાનંદ વિદ્યાલય ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, ભાજપના આગેવાન ભગવાનદાસભાઈ પટેલ, બનાસકાંઠા ભાજપ મહામંત્રી તરુણ મોદી, મામલતદાર, એસડીએમ, નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, ઉપપ્રમુખ પહાડસિંહભાઈ, કોર્પોરેટર, પોલીસ અને હોમગાર્ડ જવાનો સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને નાગરિકો હાજર રહ્યા હતા. આ ઉપરાંત ડીબી પારેખ હાઈસ્કૂલ ખાતે પણ ટ્રસ્ટીગણ, શિક્ષકો અને વિદ્યાર્થીઓની હાજરીમાં યોગ કાર્યક્રમ યોજાયો હતો. યોગ દ્વારા સ્વસ્થ અને નિરોગી જીવનનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આજ રોજ વિવેકાનંદ વિદ્યાલયમાં તાલુકાનો અને શહેરનો બંને કાર્યક્રમ શાળામાં રાખેલ હતો. જે નિમિત્તે શહેરમાંથી આદરણીય ધારાસભ્ય શ્રી માવજીભાઈ, આદરણીય ભગવાનભાઈ સાહેબ, એસડીએમ સાહેબ અને સર્વ અધિકારી પદાધિકારીગણ અને શહેરમાંથી મોટી સંખ્યામાં ગ્રામજનો અને સ્કૂલમાંથી બાળકો, શાળાનો સ્ટાફ એ ઉપસ્થિત રહી અને આજનો યોગનો કાર્યક્રમ ભવ્યથી અતિ ભવ્ય કરેલ છે.